પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે ફિલિપિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 21મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. આમીન. મિત્રો, ફિલિપિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય 21મી કલમ અને પ્રેરિત પાઉલ એ કહે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. મિત્રો, પ્રેરિત પાઉલની જીવન મુસાફરી અથવા એમનું જો જીવન ચરિત્ર તપાસીએ તો બહુ અજાયબ જેવું શિક્ષણ આપણને પ્રાપ્ત થાય છે. સુવાર્તાની સેવા કરતાં કરતાં તેમણે કેવા અસહ્ય દુઃખો, અગણિત પડકારો, ઘણો બધો માર, મુશ્કેલી, સંકટો, ભૂખમરો અને ઘણી બધી બાબતો તેમણે તેમના સેવાકાળ દરમિયાન તેમણે સહન કરી છે. અને જ્યારે આટલું બધું સહન કરવા છતાં, ઘણા બધા પડકારો, ઘણી બધી મુસીબતો સહન કરવા છતાં પણ એ કહે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. જીવવું તે ખ્રિસ્ત એનો અર્થ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જ્યાં સુધી જીવનનો શ્વાસ છે ત્યાં સુધી એ સુવાર્તાની સેવા એ હંમેશા હરદમ એ કરતા રહેશે. અને મરવું તે લાભ એનો અર્થ એ છે કે કદાચ જો તેમનો જીવ પણ જાય તો તે તેમના માટે લાભકારક થઈ પડશે, કારણ કે તેના લીધે તેઓ ખ્રિસ્તના એ સમીપ જશે, એ એમની પવિત્ર હાજરીમાં એ ત્યાં જઈ શકશે. માટે કહે છે કે મને મરવું તે લાભ છે, જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે એ પડકારો છતાં આનંદ. જીવનમાં ઘણા બધા પડકારો, સંકટો, મુશ્કેલીઓ હોવા છતાં પણ કેવી રીતે પ્રેરિત પાઉલ એ આનંદ પ્રગટ કરે છે, અથવા એ આત્મવિશ્વાસથી ભરપૂર એવા આનંદ સાથે આ વાક્ય બોલે છે. એમને ખબર છે કે કયા સમયે એમના જીવનમાં શું થશે, એ એમને સારી પેટે ખબર છે. એ મરણ, એ માર, એ પીડા, એ ભૂખમરો બધું જ એમને ખબર છે. તેમ છતાં પણ એ આત્મવિશ્વાસ સાથે એ પડકારોને ઝીલે છે અને એ પડકારો હોવા છતાં પણ એ આનંદ અને આત્મવિશ્વાસ એમના જીવનમાં, એમની સેવામાં એ દેખાઈ આવે છે. એ જાણે છે કે બંધનો, સંકટો, મુશ્કેલીઓ, પડકારો તેમની રાહ જોઈ રહ્યા છે, પણ તેમ છતાં પણ પ્રેરિતોના કૃત્યો તેના 20મા અધ્યાયની 24મી કલમમાં બહુ સરસ વાત એ કહે છે: હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી. એ પડકારોની, પ્રશ્નોની, સંકટોની જરા પણ દરકાર કરતા નથી. ફિલિપી 1:21માં એ જ્યારે કહે છે કે મારે મરવું તે લાભ, જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ, જ્યારે આ વાક્ય એ બોલે છે, એવા કયા સંજોગો છે અથવા એવી કઈ બાબતો છે કે જે આવા આત્મવિશ્વાસ સાથે એ આ પ્રકારના સ્ટેટમેન્ટ એ ઉચ્ચારે છે? મિત્રો, આપણા વ્યક્તિગત જીવનો તપાસીએ તો આપણો આત્મવિશ્વાસ વ્યક્તિઓ ઉપર, અલગ અલગ બાબતો ઉપર, જગીતવાનાઓ ઉપર આપણો આત્મવિશ્વાસ એ નિર્ભર કરતો હોય છે. અને હાલના સંજોગોમાં જોઈએ તો ગ્રાફ, ઇન્ડેક્સ, નંબર્સ, એ બધી બાબતો પર આપણો આત્મવિશ્વાસ એ આધારિત હોય છે. જો એ ગ્રાફ ઊંચો જાય તો આપણો આત્મવિશ્વાસ એ ઊંચો હોય છે. એ ગ્રાફ નીચે આવે તો આપણો આત્મવિશ્વાસ એ ડાઉન થાય છે. પણ પ્રેરિત પાઉલનો આત્મવિશ્વાસ આ પ્રમાણેનો નથી. એમનો આત્મવિશ્વાસ કોઈ પણ પ્રકારની નાણાકીય બાબતો, સત્તા પર, જગત પર, અધિકાર પર, વ્યક્તિઓ પર એમનો આત્મવિશ્વાસ એ આધારિત નથી. એમનો આત્મવિશ્વાસ એ ખ્રિસ્ત પર છે. એ સ્થિર અને વિશ્વાસ યોગ્ય જે સત્ય છે એમની ઉપર પ્રેરિત પાઉલનો આત્મવિશ્વાસ એ નિર્ભર છે. અને એ આત્મવિશ્વાસથી જ એ મૃત્યુ, એ સંકટો, એ પ્રશ્નો, પડકારોનો એ સામનો કરે છે. મિત્રો, એમના જીવનમાં ઘણા બધા પડકારો, સંકટો, મુશ્કેલીઓ આવ્યા, મરણ જેવા એ લાગતા એ પરિબળો પણ આવ્યા, પણ તેમ છતાં પણ એમનો બહુ આત્મવિશ્વાસથી એ સામનો કરે છે. મુખ્ય 3 કારણો આપણે જોવા માંગીએ છીએ. પ્રેરિત પાઉલ એમના જીવનમાં મુખ્ય 3 બાબતો એ છતી કરે છે કે એમનો આત્મવિશ્વાસ એ શાના પર છે. સૌથી પહેલી બાબત, પ્રેરિત પાઉલ એ હંમેશા એમના જીવનમાં એ પ્રાર્થના પર ભરોસો રાખે છે. પ્રેરિત પાઉલના જીવનની મુસાફરીનો આધાર એ પ્રાર્થના પર છે. એ જ્યારે બંદીખાનામાં હોય છે, એ જ્યારે જેલમાં હોય છે, ત્યારે પણ એ અને એમની સાથે સિલાસ, પાઉલ અને સિલાસ એ
મધરાતે એ પ્રાર્થના કરે છે. ભલે એમના શરીરો એ સાંકળોથી બંધાયેલા છે, જેલમાં કેદખાનામાં નંખાયેલા છે, પણ એવા પડકારભર્યા સમયોમાં પ્રેરિત પાઉલ એ મધરાતે એ પ્રાર્થના કરે છે. અને એ પોતે તો પ્રાર્થના કરે જ છે, પણ એ સાથે અન્ય લોકોને પણ, એમની પાસે ઘણા બધા એવા મિત્ર વર્તુળ છે, વિશ્વાસીઓનો સમૂહ છે કે જેઓને એ પ્રાર્થના કરવાનું એ કહે છે. તમે જુઓ રોમનોને પત્ર તેનો 15મો અધ્યાય 32મી કલમ, એ અન્ય લોકોને પણ, એમના મિત્રોને પણ પોતાને માટે પ્રાર્થના કરવાનું કહે છે. એ જ્યારે આ વિનંતી આપે છે પોતાના માટે, પોતાની સેવાઓને માટે, એમના મનમાં પૂરેપૂરો વિશ્વાસ છે કે પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે. અને પ્રેરિત પાઉલને ખાતરી પણ છે કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. પ્રેરિત પાઉલ એ મરણ, અન્ય પ્રકારના પડકારો, મુશ્કેલી, સંકટોનો સામનો એ કરે છે, અને એના માટે એ જે આધાર રાખે છે અથવા જેના પર એ ભરોસો રાખે છે, એ સૌથી પહેલી બાબત છે એ પ્રાર્થના. બીજી બાબત, પ્રેરિત પાઉલ એ પવિત્ર આત્મા પર આધારિત છે, પવિત્ર આત્મા પર ભરોસો રાખે છે. પવિત્ર આત્મા તેમને કોઈ પણ પ્રકારના દુઃખ, કોઈ પણ પ્રકારના સંકટો, એ મુશ્કેલીઓ કે મૃત્યુમાં પણ એમને ટકાવી રાખવાને માટે, નિભાવી રાખવાને માટે એ જરૂરથી સહાય કરશે એવો અડગ વિશ્વાસ પ્રેરિત પાઉલને પવિત્ર આત્મા પર છે. એમને ખબર છે કે પવિત્ર આત્મા મને હરેક સમયે મને દોરશે, ચલાવશે, સત્યમાં મને આગળ વધારશે, એ મને ટકાવી રાખશે, મને નિભાવી રાખશે, સહાય કરશે, એવો વિશ્વાસ પ્રેરિત પાઉલને પવિત્ર આત્મા પર છે. અને એટલા માટે જ રોમનોના પત્ર તેનો 8મો અધ્યાય 26મી કલમમાં પ્રેરિત પાઉલ કહે છે, પવિત્ર આત્મા આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે અને મધ્યસ્થી પણ કરે છે. પ્રેરિત પાઉલ એ જણાવે છે. એમને ખબર છે કે એ પવિત્ર આત્મા એમને સહાય કરશે, એમને ખબર છે કે પવિત્ર આત્મા એમને સારું મધ્યસ્થી કરશે. પ્રેરિત પાઉલ એ પવિત્ર આત્મા પર ભરોસો રાખે છે, પવિત્ર આત્મા પર એ વિશ્વાસ રાખે છે. અને ત્રીજી અને છેલ્લી બાબત, પ્રેરિત પાઉલને સૌથી વધારે જો કોઈ બાબતનો ભરોસો હોય તો એ છે ખ્રિસ્ત પર, ખ્રિસ્તના વચનો પર. તેમને ખાતરી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે તેમને ચોક્કસ દર્શન અને ચોક્કસ તેડું આપ્યું છે, એમને માટે તેડ્યા છે, તો એ ક્યારેય તેમને તજી દેશે નહીં. માર્કની સુવાર્તામાં 8મા અધ્યાયમાં 38મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે કે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે જ પણ શરમાશે. અને એટલા જ માટે પ્રેરિત પાઉલ રોમનોને પત્ર તેનો 1લો અધ્યાય તેની 16મી કલમમાં એ કહે છે કે સુવાર્તાને લીધે મને શરમ લાગતી નથી. હું સુવાર્તાને લીધે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યોને લીધે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતોને લીધે હું શરમીશ નહીં. પ્રેરિત પાઉલને સંપૂર્ણ વિશ્વાસ છે ખ્રિસ્ત અને ખ્રિસ્તના વચનો પર, એ સંપૂર્ણ વિશ્વાસ, એ ભરોસો એ રાખે છે. અને ઈસુ ખ્રિસ્ત પર એ ભરોસો રાખે છે એટલા માટે કે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવા ને એવા છે. એ માણસ નથી કે બદલાઈ જાય, એ માણસ નથી કે ફરી જાય, એ માણસ નથી કે જૂઠું બોલે. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સર્વકાળ એવા ને એવા છે. પ્રેરિત પાઉલનો સંપૂર્ણ ભરોસો એ ખ્રિસ્ત અને ખ્રિસ્તના વચનો પર છે. પ્રેરિત પાઉલને ખ્રિસ્તની સુવાર્તાને વિશે જરા પણ શરમ એ લાગતી નથી. અને એ જાણે છે કે ભલે એ સંકટો, એ પડકારો, મુશ્કેલીઓ, મરણ એ મારી રાહ જોવે, પણ હું મારો જીવ વાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, કારણ કે હું ભરોસો રાખું છું પ્રાર્થના પર, હું ભરોસો રાખું છું પવિત્ર આત્મા પર, હું ભરોસો રાખું છું ખ્રિસ્ત અને ખ્રિસ્તના એ વિશ્વાસ યોગ્ય વચનો પર ભરોસો રાખું છું. એટલા માટે પ્રેરિત પાઉલ એ ફિલિપી 1:21 કહે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. એમનો આધાર, એમનો ભરોસો પ્રાર્થના પર, પવિત્ર આત્મા પર અને ખ્રિસ્ત પર એ ટકેલો છે. માટે એ કહી શકે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. મિત્રો, આપણે વિચાર કરીએ કે આપણો ભરોસો, આપણો આત્મવિશ્વાસ અથવા વિશ્વાસ એ કઈ બાબતો પર છે? શું એ જગતની બાબતો પર છે કે શું એ ખ્રિસ્તની ઉપર છે? એ આપણે તપાસવું રહ્યું. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણી સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.